નમસ્કાર દર્શક મિત્રો, ફાગણ સુદ પૂનમ હોળી પર્વની આપ સર્વને ખૂબ ખૂબ શુભકામના। ખાસ કરી કે હોલિકા દહનમાં આપણે આપણા કુરિવાજો, આપણામાં રહેલી નકારાત્મકતાનું દહન કરીએ અને જીવનમાં સકારાત્મક પરિવર્તન સાથે આપણે સમૃદ્ધિ તરફ આગળ વધીએ, એવી જ આપણી પ્રાર્થના રહેતી હોય છે। આવતીકાલે રંગ પર્વ ધૂળેટી છે, ત્યારે ધૂળેટી જેવા જ અલગ અલગ કલર આપના જીવનમાં પણ પ્રસરતા રહે તેવી શુભકામના સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર। શહેરભરમાં હોળી પ્રાગટ્ય વચ્ચે હુતાશની પર્વની પરંપરાગત ઉજવણી। બપોરથી હોળી ચકલે છાણાઓની હોળી તૈયાર કરતા હોળીના ઘેરૈયાઓ। જૂના નાગરવાડામાં વ્યસન મુક્તિના સંદેશ સાથે વાલમ બાપાની કાલ્પનિક નનામી કાઢી હોળીના તહેવારમાં બુરા મત માનો, હોલી હેની ઉક્તિ ઉજાગર કરતા યુવાનો। હોળી ધૂળેટીના તહેવારને અનુલક્ષીને જૂનાગઢ એસટી દ્વારા અન્ય જિલ્લાઓને જોડતી વધારાની બસ સેવા શરૂ। ખાસ કરીને ગોધરા અને દાહોદ તરફ મુસાફરોનો ભારે ધસારો। અને આવતીકાલે રંગ પર્વ ધૂળેટીની ઉમંગભેર થશે ઉજવણી। આજે દિવસભર કલર અને પિચકારીની બજારમાં ધૂમ ખરીદી। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।